વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે સહાયક વ્યતિકરણની શરતો. એના પછી આપણે વિનાશક વ્યતિકરણની શરતો પણ જોવાના છીએ. પરંતુ એના માટે તમારે લાસ્ટ લેક્ચર વ્યવસ્થિત જોયેલું હોવું જોઈએ, કારણ કે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને વ્યતિકરણ સમજાવેલું છે. એની અંદર સહાયક વ્યતિકરણ કોને કહેવાય અને વિનાશક વ્યતિકરણ કોને કહેવાય. સહાયક વ્યતિકરણ કોને કહેવાય? શૃંગ પર શૃંગ સંપાત થાય અથવા ઘર્ત પર ઘર્ત સંપાત થાય તો એ કયું વ્યતિકરણ રચે છે? સહાયક વ્યતિકરણ રચે છે. સહાયક વ્યતિકરણની અંદર પરિણામી તરંગની જે તીવ્રતા છે એ કેવી થાય છે? મહત્તમ થાય છે. જે તમને યાદ હશે, જો તીવ્રતા મહત્તમ થાય તો વ્યતિકરણ કયું હશે? સહાયક હશે. અને જો તીવ્રતા શૂન્ય થઈ જાય તો એ વ્યતિકરણ કયું હશે? વિનાશક હશે. ઓકે, આટલી વસ્તુ તમે જાણો છો. હવે હું એનાથી આગળ ચર્ચા કરું છું કે ભાઈ સહાયક વ્યતિકરણ થવા માટેની શરતો કઈ છે. તો એ વસ્તુ આપણે સમજીએ એના પહેલા એક બીજી ખાસ વસ્તુ તમને સમજાવી દઉં કે ભાઈ તમે તરંગ લંબાઈ વિશે જાણો છો, પથ તફાવત કોને કહેવાય અને કરા તફાવત કોને કહેવાય, એની થોડીક મારે ચર્ચા કરવી પડશે. તો સૌપ્રથમ સમજી લો કે કોઈ આ રીતનું તરંગ હોય, બરોબર, કોઈ પણ હાર્મોનિક તરંગ અહીંયા આગળ આપણે વિચારીએ છીએ તો એ તરંગ આ પ્રકારનું હોય છે. તો અહીંયાથી તરંગ સ્ટાર્ટ થયું અને અહીંયા આગળ એક દોલન શું થાય છે? પૂર્ણ થાય છે. એક દોલન પૂર્ણ કરવા માટે કપાયેલ જે પથ લંબાઈ છે એને જ શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ. એક દોલન પૂર્ણ થાય એ દરમિયાન કપાયેલું જે અંતર છે એ અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ. અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ. આની તરંગ લંબાઈ કેટલી છે? લેમ્ડા, જે એની પથ લંબાઈ કહી શકાય. બરોબર છે? ઓકે, સમજી લો કે કોઈ બીજું તરંગ છે આ રીતનું, એવું ને એવું છે. ચલો, આ એક દોલન પૂર્ણ થયું, એના પછી આ બીજું દોલન પૂર્ણ થયું, તો આની પથ લંબાઈ કેટલી થઈ જાય અથવા તો તરંગ લંબાઈ કેટલી થઈ જાય? તો તમે કહેશો 2 લેમ્ડા થઈ જાય સાહેબ, કારણ કે અહીંયાથી અહીંયા પહોંચ્યું એટલે તરંગ લંબાઈ લેમ્ડા, પાછું અહીંયાથી અહીંયા પહોંચે એટલે તરંગ લંબાઈ શું થાય? 2 લેમ્ડા જેટલી થાય. બરોબર છે? તો ટૂંકમાં તરંગે કાપેલી જે પથ લંબાઈ છે એ જ એની શું છે ભાઈ? તરંગ લંબાઈ. એક દોલન પૂર્ણ કરવા માટે કાપેલું જે અંતર છે એ અંતર એની શું કહેવાય? તરંગ લંબાઈ. આની લેમ્ડા છે, આની કેટલી છે? 2 લેમ્ડા છે. કોઈ તમને એમ પૂછે કે ચલો ભાઈ અહીંયા આગળ આ જે સ્થિતિ છે બંને તરંગોની, એ સ્થિતિની અંદર પથ તફાવત કેટલો થાય આ બંને તરંગોનો? તો જો આપણે પથ તફાવત કેવો હોય તો પથ તફાવત કેટલો થાય? તો આને કાપેલું અંતર કેટલું? તરંગ લંબાઈ લેમ્ડા. આને કાપેલું અંતર કેટલું? 2 લેમ્ડા. તો આપણે પથ તફાવત કેવો હોય તો કેટલો કહેવાય? 2 લેમ્ડા માઈનસ લેમ્ડા. મોટામાંથી નાનું અંતર બાદ કરી દેવાનું, તો 2 લેમ્ડા માઈનસ લેમ્ડા શું થઈ જાય? લેમ્ડા. એટલે કે આ બંને તરંગો વચ્ચેનો પથ તફાવત શું ભાઈ? પથ તફાવત કેટલો છે? 2 લેમ્ડા માઈનસ લેમ્ડા એટલે લેમ્ડા જેટલું છે. સપોઝ એવું હોય કે અહીંયા આગળ 3 લેમ્ડા હોય, અહીંયા લેમ્ડા હોય, તો પથ તફાવત કેટલો થાય? 3 લેમ્ડા માઈનસ લેમ્ડા શું થઈ જાય? 2 લેમ્ડા થઈ જાય. સમજો છો ને એટલી વસ્તુ? તો કે જે તરંગ લંબાઈ છે, જે પથ લંબાઈ છે એની અંદરથી આ બાદ કરી દેવાની, તમને પથ તફાવત મળી જશે. ઓકે, તો આ તો વાત થઈ પથ તફાવતની. પરંતુ હવે કરા તફાવત કોને કહેવાય? કરા મતલબ કે ખૂણો. જો હું ખૂણાની વાત કરું તો ખૂણા વિશે તમે એટલું જાણો છો કે સાહેબ અહીંયા આગળ 0 ડિગ્રી આવે, અહીંયા આગળ જો કહેવા હોય તો π/2 આવે, અહીંયા આગળ પાછા કેટલા આવે? પાઈ આવે, અહીંયા કેટલા આવે? તો 3π/2 આવે, અને અહીંયા કેટલા થઈ જાય? 2π થઈ જાય. એટલું તો ખબર છે ને ભાઈ? 0 અહીંયા આગળ 90 ડિગ્રી, અહીંયા 180, 270 અને અહીંયા 360. બરોબર છે? તો આના ઉપરથી એવો ખ્યાલ આવે કે સાહેબ જો પથ તફાવત તરંગ લંબાઈ લેમ્ડા જેટલો હોય, મારું સ્ટેટમેન્ટ સાંભળજો, કે જો પથ તફાવત તરંગ લંબાઈ લેમ્ડા જેટલો હોય તો કરા તફાવત કેટલો થાય? તો 2π જેટલો થાય. સમજો છો કે પથ તફાવત જે છે એ તરંગ લંબાઈ લેમ્ડા જેટલો હોય તો પથ તફાવત કેટલો, સોરી, કરા તફાવત કેટલો થયો કહેવાય? 2π જેટલો થયો કહેવાય. તો આના ઉપરથી એક વસ્તુનો ખ્યાલ આવે કે જો પથ તફાવત, સમજજો મારું સ્ટેટમેન્ટ, જો પથ તફાવત તરંગ લંબાઈ લેમ્ડા જેટલો હોય, પથ તફાવત લેમ્ડા જેટલો હોય, તો જે કરા તફાવત છે એ કરા તફાવત કેટલો થાય?
તો તમે કહેશો કે 2 પાઈ રેડિયન જેટલો થાય. કરા તફાવત કેટલો થાય? 2 પાઈ રેડિયન જેટલો થાય. ખ્યાલ આવે છે? કારણ કે અહીંયાથી અહીંયા સુધી કરા કેટલી થાય છે? 2 પાઈ. જો પથ તફાવત લેમ્ડા હોય તો કરા તફાવત કેટલો થયો કહેવાય? 2 પાઈ રેડિયન જેટલો થયો કહેવાય. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતની અંદર. બરોબર છે? ખ્યાલ આવી આની અંદર? ઓકે, તો આ વાત થઈ પથ તફાવતની અને કળા તફાવતની. પથ તફાવત તો ખ્યાલ આવી ગયો ને? 2 લેમ્ડા માઈનસ લેમ્ડા, લેમ્ડા જેટલો પથ તફાવત. કળા તફાવત માટે શું કરવાનું? કે જો લેમ્ડા જેટલો પથ તફાવત હોય તો કળા તફાવત કેટલો થાય? 2 પાઈ રેડિયન જેટલો થાય. ક્લિયર છે આની વસ્તુ? ઓકે, તો પહેલા આ વસ્તુ તમારે ક્લિયર કરવાની છે. એના પછી એક બીજી વાત તમને ક્લિયર કરાવી દઉં કે તમે ઓલ એસટીસી નિયમ આના માટે જાણતા હોવા જોઈએ, તો કોઈ પણ જાતનું કન્ફ્યુઝન રહેશે નહીં. બરોબર? અહીંયા આગળ આપણને ખ્યાલ છે 0 ડિગ્રી આવે, અહીંયા આગળ π/2 આવે, અહીંયા આગળ π થઈ જાય, અહીંયા આગળ 3π/2 થઈ જાય અને અહીંયા આગળ પાછા આવે એટલે કેટલા થઈ જાય? 2π થઈ જાય. અહીંયા કેટલા થઈ જાય? 2π. ફરતા ફરતા પાછા સમજી લો કે આપણે અહીંયા પાછા આવીએ એટલે અહીંયા કેટલા થાય? 4π. એના પછી પાછા આવીએ તો 6π. એના પછી પાછા આવીએ તો 8π. એમે આગળ વધતું જશે, બધી બેકી સંખ્યાઓ આવશે અને અહીંયા આગળ શું આવશે? પાઈ. એના પછી કેવા આવો તો 3π. એના પછી 5π. એના પછી 7π. એના પછી 9π. એ રીતે આગળ વધશે. એટલો જ ખ્યાલ આવે ને ભાઈ? અહીંયા બધી એકી સંખ્યાઓ આવે આ તરફ અને આ તરફ બધી બેકી આવે. ઓકે, બીજી વસ્તુ કે આની અંદર તમે ઓલ એસટીસી નિયમ જાણતા હોવા જોઈએ કે જે પ્રથમ ચરણ છે એ પ્રથમ ચરણની અંદર બધા જ વિધેયો sin cos tan cosec sec અને cot એ બધા કેવા હોય? ધન હોય. બીજા ચરણની જો હું વાત કરું તો આની અંદર sin અને એનું વિરોધી કોણ થાય? sin cos tan cosec. sin અને cosec એ બંને ધન હોય. ત્રીજા ચરણની અંદર tan અને બીજું એનું વિરોધી કોણ થાય? cot. તો tan અને cot ધન હોય. ચોથા ચરણની અંદર cos અને sec ધન હોય. cos નું વિરોધી sec થાય ને? ઓકે, તો ઓલ એસટીસી નિયમ પણ તમે જાણતા હોવા જોઈએ. બીજી વસ્તુ કે તમને એ પણ વસ્તુ ખબર હોવી જોઈએ કે sin π/2 + θ હોય. બરોબર? અથવા તો cos π/2 + θ હોય અથવા તો 3π/2 + θ હોય તો એ વખતે વિધેય ચેન્જ થાય. sin નું cos થાય, cos નું sin થાય. બરોબર છે? જો ખૂણો π/2 જેટલો ઉમેરાતો હોય અથવા તો બાદ થતો હોય તો વિધેય ચેન્જ થાય. પરંતુ જો ખૂણાની અંદર 2π હોય, 4π, 6π, 8π, 9π હોય અથવા તો 7π, π, 3π, 5π અથવા 7π હોય તો એ વખતે વિધેય ચેન્જ થાય નહીં. ખાલી ચિહ્નો ચેન્જ થાય. પ્લસ હોય તો માઈનસ થાય, માઈનસ હોય તો પ્લસ થાય. ક્લિયર? તો વિધેય ક્યારે ચેન્જ થાય? કે જ્યારે ખૂણાની અંદર π/2 અથવા તો 3π/2 આવતા હોય. પરંતુ જો 2π, 4π, 6π હોય અથવા તો પછી π, 3π, 5π અથવા 7π હોય તો વિધેય ચેન્જ થાય નહીં. ખાલી ચિહ્નો ચેન્જ થાય. આપણે આની જરૂર છે. આપણે વિધેય ચેન્જ નહીં કરીએ, વિધેય ચેન્જ નહીં થાય આપણા આ સ્ટેટમેન્ટની અંદર. આપણે શું ચેન્જ કરીશું? તો ચિહ્નો જ ચેન્જ કરીશું. ઓકે, તો એક ઓલ એસટીસી નિયમ ખબર હોવી જોઈએ. તો આટલી બાબતો જે છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, તો તમને થિયરી ભણવાની મજા આવશે. એક પહેલી પદ તફાવતની કે પદ તફાવત શું છે એ ખ્યાલ આપવો જોઈએ અને બીજું કરા તફાવતની કે ભાઈ પદ તફાવત લેમ્ડા હોય તો કરા તફાવત કેટલો થાય? 2π જેટલો થાય. ક્લિયર? ખ્યાલ આવી ગયો આની અંદર? ઓકે, આટલી વસ્તુ નોટ કરો. એના પછી હું ચર્ચા કરું કે સહાયક વ્યતિકરણની શરતો શું બનશે. આ નોટ કરી લો પહેલા. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ સહાયક વ્યતિકરણ માટેની શરતો શું બને છે. જરા સમજો આખી થિયરી. તો એના માટે આપણે વિચારીએ કે ધારો કે આપણે એક ઉદાહરણ લઈને સમજીશું. ધારો કે બે ઉદ્ગમ છે. પહેલું ઉદ્ગમ છે S1 અને બીજું ઉદ્ગમ છે S2. આ બે પ્રકાશના ઉદ્ગમો છે. એની અંદરથી નીકળતા તરંગો, સપોઝ આની અંદરથી જે તરંગ નીકળ્યું એ આ રીતે આગળ વધતું Q બિંદુ પાસે પહોંચે છે. આની અંદરથી S2 માંથી જે તરંગ નીકળ્યું એ પણ ગતિ કરતું Q બિંદુ સુધી પહોંચે છે અને Q બિંદુ પર સંપાત થાય છે. હવે Q બિંદુનું સ્થાનાંતર કેટલું થશે એ વસ્તુ આપણે સમજીશું. પરંતુ એના પહેલા આ જે S1 ઉદ્ગમ છે એને Q સુધી પહોંચવામાં કાપવું પડતું જે અંતર છે, જે પથ લંબાઈ છે એ કેટલી છે? તો એની છે સપોઝ 7 લેમ્ડા
અને જે S2 માંથી નીકળેલું તરંગ છે એને S2 થી Q સુધી પહોંચવામાં કાપવું પડતું અંતર કેટલું છે 9 લેમ્ડા, એટલે કે ટૂંકમાં એની તરંગ લંબાઈ S1 ઉદ્ગમની તરંગ લંબાઈ કેટલી છે 7 લેમ્ડા અને S2 ઉદ્ગમની તરંગ લંબાઈ કેટલી છે 9 લેમ્ડા જેટલી છે આ અંતર અહીંયા સુધી S1Q આપણે કેવું હોય તો એમ કહી શકીએ છીએ કે S1Q = 7 લેમ્ડા અંતર છે અને S2Q = શું છે 9 લેમ્ડા છે. ક્લિયર? પરફેક્ટ. હવે જરા જુઓ, હું તમને એમ પૂછું કે ચલો ભાઈ હવે આના ઉપરથી પથ લંબાઈ કેટલી અથવા તો પથ તફાવત કેટલો, આ બંને તરંગો વચ્ચેનો પથ તફાવત જો કેવો હોય તો આપણે હાલ કર્યું તો એવું ને એવું જ શું કરવાનું, મોટામાંથી નાનું બાદ મોટું આ છે S2Q, તો S2Q માઈનસ શું કરવાનું S1Q, તો S2Q બરાબર કેટલા, S2Q બરાબર સાહેબ 9 લેમ્ડા માઈનસ S1Q કેટલા છે તો સાહેબ 7 લેમ્ડા, તો પદ તફાવત કેટલો થઈ જાય સાહેબ 2 લેમ્ડા, પદ તફાવત કેટલો થઈ ગયો 2 લેમ્ડા, 9 લેમ્ડા માઈનસ 7 લેમ્ડા, પદ તફાવત કેટલો થયો 2 લેમ્ડા. આ પદ તફાવતની વાત થઈ. પરંતુ સાહેબ જો આપણે કરા તફાવત શોધવો હોય તો એના માટે મેં તમને શું શીખવાડ્યું હતું યાદ કરો કે અહીંયા લખું હું પદ તફાવત અને એની સામે લખું અહીંયા કરા તફાવત. તો મેં તમને એવું શીખવાડેલું છે કે જો પદ તફાવત લેમ્ડા જેટલો હોય તો એની સામે કરા તફાવત કેટલો થાય 2π રેડિયન જેટલો થાય. કેટલો થાય 2π રેડિયન. જો પદ તફાવત લેમ્ડા હોય, સમજાય ને હાલ જ કે જો પદ તફાવત લેમ્ડા હોય તો કરા તફાવત કેટલો થાય 2π થાય. અહીંયા પદ તફાવત કેટલો સાહેબ 2 લેમ્ડા. પદ તફાવત અહીંયા કેટલો છે આ કિસ્સાની અંદર 2 લેમ્ડા. તો 2 લેમ્ડા જેટલો પદ તફાવત હોય તો કરા તફાવત કેટલો, તો શોધી કાઢીએ ક્રોસ ગુણાકાર કરી. જો અહીંયા કરા તફાવત આપણે કેવો હોય તો કેટલો થાય, ક્રોસ ગુણાકાર કરો, 2 લેમ્ડા ગુણ્યા શું આવશે 2π, 2 લેમ્ડા * 2π अपन શું આવશે લેમ્ડા, લેમ્ડા લેમ્ડા કેન્સલ, તો કરા તફાવત કેટલો થઈ જાય સાહેબ 4π. કરા તફાવત કેટલો થઈ જાય 4π. પહેલા આટલી વસ્તુ ક્લિયર. આ બંને તરંગો માટે મેં સૌપ્રથમ પદ તફાવત શોધ્યો 9 લેમ્ડા - 7 લેમ્ડા કેટલો થયો 2 લેમ્ડા. પદ તફાવત જે છે એ કેટલો મળ્યો આપણને 2 લેમ્ડા જેટલો મળ્યો. મેં તમને એવું શીખવાડ્યું કે જો પદ તફાવત લેમ્ડા હોય તો કરા તફાવત 2π થાય. અહીંયા પદ તફાવત કેટલો 2 લેમ્ડા, તો કરા તફાવત કેટલો થાય શોધવાનો, ક્રોસ ગુણાકાર 2 લેમ્ડા * 2π अपन લેમ્ડા એટલે કેટલો થઈ ગયો 4π. હવે તમને એક ટ્રીક શીખવાડું કે તમારે પદ તફાવત જે હોય એના ઉપરથી કરા તફાવત શોધવો હોય તો ખાલી લેમ્ડા બરાબર 2π મૂકી દેવાના. શું કહ્યું મેં, પદ તફાવત પરથી જો કરા તફાવત શોધવો હોય તો ખાલી લેમ્ડા બરાબર 2π લખવાના. અહીંયા લખો લેમ્ડા બરાબર 2π, તો કેટલા થઈ જાય 2π લખીએ તો 2 * 2 એટલે 4π થઈ ગયો. જો કદાચ પદ તફાવત 3 લેમ્ડા હોય તો કરા તફાવત કેટલો થાય 3 લેમ્ડા, લેમ્ડા બરાબર 2π એટલે 3 * 2 = 6π. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ હું એમ કહી દઉં કે ટૂંકમાં લેમ્ડા બરાબર 2π લખવા થી કરા તફાવત મળશે. આ ઉપર હું એક સ્ટેટમેન્ટ લખી કાઢું છું. ઓકે, કે લેમ્ડા ની જગ્યાએ તમે 2π લખશો એટલે સીધો તમને કરા તફાવત મળી જશે. ઓકે સાહેબ, આપણે પદ તફાવત પણ શોધી કાઢ્યો અને કરા તફાવત પણ શોધી કાઢ્યો છે. ઓકે, હવે એનાથી આગળ ચર્ચા કરીએ કે હવે આપણે જોવાનું છે ભાઈ કે આ Q બિંદુ પાસે જ્યારે બંને તરંગો સંપાત થાય તો એ વખતે ત્યાં આગળ સહાયક વ્યતિકરણ રચાય છે કે પછી વિનાશક વ્યતિકરણ રચાય છે. જો સહાયક વ્યતિકરણ રચાતું હોય તો ત્યાં આગળ તીવ્રતા કેવી થશે, મહત્તમ થશે. જે તરંગોની તીવ્રતા છે એ કેટલી થઈ જાય 4I0 થઈ જાય. તીવ્રતા કેવી થાય મહત્તમ, તો સહાયક, અને જો તીવ્રતા શૂન્ય થઈ જાય તો વિનાશક. ક્લિયર? ઓકે, તો આપણે જોઈએ કે જે S1 ઉદ્ગમ છે, S1 ઉદ્ગમ માટે નું જે તરંગ છે એના દ્વારા થતું સ્થાનાંતર y1 બરાબર કેવું હોય તો આપણે કહી દઈએ a * cos ωt હાર્મોનિક તરંગ છે. આને આપણે શું નામ આપ્યું a * cos ωt. જો આપણે S2 ઉદ્ગમ માટે લખીએ તો S2 ઉદ્ગમ માટે
એની અંદરથી જે તરંગ નીકળ્યું છે એના દ્વારા q બિંદુ પાસેનું જે સ્થાનાંતર છે એ y2 બરાબર કંપ વિસ્તાર તો એટલો ને એટલો છે, આના બંનેનો સેમ છે a cos. ચલો આનો કરા તફાવત કઈક છે, આ બંને સેમ નથી બે, બંને એક સાથે અહીંયા પહોંચવાના નથી કારણ કે આનું અંતર 7 લેમ્ડા, આનું કેટલું 9 લેમ્ડા. તો તમે જરા વિચારી લો પાછળ કોણ પડશે, પહેલું કોણ પહોંચી જાય, આનું અંતર ઓછું એટલે આ પહેલો પહોંચી જાય અને આ એનાથી લેટ પડશે, એટલે કે આ જે તરંગ છે એ પાછળ પડશે કારણ કે એનું અંતર વધુ છે, S2 થી Q બિંદુ વચ્ચેનું અંતર વધુ છે એટલે આ લેટ પહોંચશે, આ પહેલો પહોંચશે. તો આ કેટલો પાછળ પહોંચશે, તો સાહેબ એની કરા તફાવત જેટલો, આપણે ખૂણામાં ડિફરન્સ લેવાનો છે તો કરા તફાવત કેટલો થશે 4 પાઈ જેટલો થશે. તો આપણે y2 બરાબર કેવો હોય તો a cos ઓમેગા t 4 પાઈ કેટલો પાછળ પડશે 4 પાઈ જેટલો પાછળ પડશે કારણ કે આ બંને વચ્ચેનો કરા તફાવત કેટલો છે 4 પાઈ. તો S2 ઉદ્ગમમાંથી જે તરંગ નીકળ્યું એના દ્વારા થતું સ્થાનાંતર y2 બરાબર a cos કરા તફાવત સાથે લખવાનું છે તો આને ઓમેગા t એનો કરા તફાવત આની કરા ઓમેગા t તો આની કેટલી થાય ઓમેગા t 4 પાઈ કારણ કે આ લેટ પહોંચે છે, આ પહેલું પહોંચે એના પછી આ પહોંચે તો ઓમેગા t શું આવશે 4 પાઈ. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આનું થોડુંક સાદું રૂપ આપીએ તો હું આ પદો ઉલટાઈ દઉં, શું કહ્યું મેં પદો ઉલટાઈ દઉં તો માઈનસ નિશાની બહાર નીકળે, પરંતુ સાહેબ તમે જાણો છો કે cos θ બરાબર શું થાય cos θ થાય. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ છીએ કે y2 બરાબર a cos પદો ઉલટાઈ દીધા તો 4 પાઈ માઈનસ શું થઈ ગયું ઓમેગા t, પરંતુ આપણે જાણીએ છીએ આમ તો માઈનસ નિશાની બહાર નીકળે પરંતુ we know નોટ કરીને અહીંયા લખી કાઢું કે cos θ બરાબર શું થાય cos θ જ થાય ભાઈ, એટલે તે પદો સીધા ઉલટાઈ દો, નિશાની બદલવાની જરૂર નથી. ઓકે, પદ ઉલટાઈ ગયા. ઓકે, હવે a cos 4 પાઈ માઈનસ ઓમેગા t, તો આપણે જો સૂત્ર બનાવીએ તો સાહેબ સૂત્ર શું બનશે તો એના માટે ફરીથી આપણે ઓલ એસટીસી નિયમ યાદ કરવો પડશે. જો ઓલ એસટીસી નિયમ હું યાદ કરું અહીંયા આગળ લખું જરા જોજો મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે જ, તો અહીંયા 0 અહીંયા આગળ π/2 અહીંયા આગળ આવશે પાઈ, અહીંયા આવશે 3π/2 અને અહીંયા આવશે 2 પાઈ, ફરીથી અહીંયા કેટલા આવવાના 4 પાઈ, એના પછી 6 પાઈ, એમ આગળ વધતું જશે. આ તરફ પાઈ એના પછી આવશે 3 પાઈ, એના પછી 5 પાઈ, એ રીતે આગળ વધશે, કોઈ કન્ફ્યુઝન નહીં. અહીંયા કેટલા છે 4 પાઈ માઈનસ ઓમેગા t, એટલે જો આમથી ફરતા ફરતા આપણે આમ આવીએ એટલે 2 પાઈ, અહીંયા 0 થી સ્ટાર્ટ કરીને અહીંયા આવીએ પાછા એટલે 2 પાઈ, પાછા ફરીને આવીએ અહીંયા એટલે કેટલા થાય 4 પાઈ. 4 પાઈ થી ઓમેગા t જેટલું પાછળ છે, 4 પાઈ માઈનસ ઓમેગા t એટલે પાછળની તરફ આવશે, સમજો છો. ઓકે, બીજી વસ્તુ કે પહેલા ચરણમાં બધા ધન હોય શીખવાડ્યું મેં, બીજા ચરણની અંદર ઓલ s એટલે અહીંયા sin અને એની સામે કોણ હોય sin cos tan, એની સામે cosec, બરોબર છે. અહીંયા આગળ tan અને કોણ ધન હોય cot ધન હોય, અને અહીંયા આગળ ઓલ stc cos અને એની સામે કોણ હોય sec ધન. ઓકે, હવે જરા જુઓ કે 4 પાઈ માઈનસ ઓમેગા t, જરા વિચારીને કહેજો, મેથ્સ આની અંદર ક્લિયર હોવું જોઈએ. 4 પાઈ આ છે, આમ ફરતા ફરતા આમ આવીએ તાણું 4 પાઈ થાય, બરોબર છે. આમથી આમ આવીએ એટલે 2 પાઈ, પાછા આવીએ એટલે 4 પાઈ. 4 પાઈ માઈનસ ઓમેગા t એટલે ઓમેગા t જેટલા પાછળ પડવું પડે, એટલે અહીંયા ઉપયોગ આવતો હશે ખૂણો, આટલો ખૂણો થાય. 4 પાઈ માઈનસ ઓમેગા t એટલે આટલો ખૂણો થાય, બરોબર છે. કયા ચરણમાં પડી ભાઈ તમે કહેશો સાહેબ ચોથા ચરણ. આ ખૂણો કયા ચરણમાં બને છે ચોથા ચરણમાં, અને ચોથા ચરણમાં તો cos કેવા ધન હોય, ચોથા ચરણમાં cos કેવા હોય ધન હોય. તો આ જે y2 છે એ y2 બરાબર આપણે શું લખી શકીએ તો y2 બરાબર સીધો આપણે 4 પાઈ હટાઈ દઈશું ઓમેગા t લખીશું તો y2 બરાબર a cos ઓમેગા t થઈ જાય. યાદ છે ને આપણે જ્યારે વિધેય જોઈને લખીએ તો એ વખતે આગળનો જે ખૂણો હોય એ દૂર થઈ જાય. તો y2 બરાબર a cos ઓમેગા t, આ સમીકરણ 1, આ સમીકરણ નંબર 2. તો સાહેબ આ તો આશ્ચર્ય જેવી વસ્તુ થઈ, આ બંને સમાન આયા.
અને ભાઈ દરેક સ્થિતિમાં સમાન આવશે. દરેક સ્થિતિમાં સમાન આવશે ક્યારે? કે જ્યારે પદ તફાવત 2 લેમ્બડા હોય, 3 લેમ્બડા હોય, 4 લેમ્બડા હોય, 5 લેમ્બડા હોય, 6 લેમ્બડા હોય. દરેક વખતે આ જે સૂત્રો છે બંને સમીકરણ 1 અને 2 સમાન જ આવશે. તમે કહેશો કઈ રીતે? જરા સમજાવું જોજો. સપોઝ અહીંયા 3 લેમ્બડા હોય, પદ તફાવત કેટલો? 3 લેમ્બડા. તો કહી શકશો કરા તફાવત કેટલો? લેમ્બડા બરાબર 2 લખો. એટલે 3 દુ 6 પાઈ. અહીંયા 6 પાઈ થઈ જાય. અહીંયા 6 પાઈ થાય તો આ તો સૂત્ર એમના એમ. અહીંયા શું થઈ જાય? તો 6 પાઈ માઈનસ ઓમેગા ટી. 6 પાઈ માઈનસ ઓમેગા ટી લખીએ તો અહીંયા શું થશે? 6 પાઈ એટલે અહીંયા માઈનસ ઓમેગા ટી એટલે અહીંયા જ કયો આવતો હશે આ ખૂણો, અને cos કેવા હોય? ધન હોય. એટલે ઓટોમેટિક y2 બરાબર ફરીથી a cos ઓમેગા ટી થઈ જવાના. સમજો છો? ફરીથી કહું છું, ધ્યાન રાખજો કે જો પદ તફાવત 3 લેમ્બડા, સપોઝ 3 લેમ્બડા, 4, 6, 7 જે તમારો વિચાર હોય, પરંતુ સપોઝ હું 2 લેમ્બડા વિચારું પદ તફાવત, તો કરા તફાવત કેટલો થાય? લેમ્બડા બરાબર 2 પાઈ લખો તો 3 દુ 6 પાઈ. સમજો છો? એટલે y1 તો એમ ના, પરંતુ y2 કેટલા થાય? તો y2 બરાબર a cos ઓમેગા t માઈનસ 6 પાઈ. પદો ઉલટાઈએ તો 6 પાઈ માઈનસ ઓમેગા t. 6 પાઈ માઈનસ ઓમેગા t કયા ચરણમાં પડી ભાઈ? 6 પાઈ આ રહ્યા માઈનસ ઓમેગા t એટલે ફરીથી ચોથા ચરણમાં ધન થઈ જાય. એટલે y2 બરાબર a cos 6 પાઈ હટાઈ દેવાના, કેટલા થઈ જાય? a cos ઓમેગા t. ફરીથી આના ગમે તે તમે લો, બરોબર છે? 3 લેમ્બડા ની જગ્યાએ 4 લેમ્બડા લ્યો તો અહીંયા 8 પાઈ થઈ જાય, બરોબર? 5 લેમ્બડા લ્યો તો અહીંયા 10 પાઈ થઈ જાય, અને બધાની અંદર સૂત્ર આના જ મળશે, બરોબર છે? એટલે આ બંને સૂત્રો ચેન્જ થશે નહીં. તો આ સ્થિતિની અંદર જ્યારે આ બંને તરંગો y1 અને y2 q બિંદુ પાસે સંપાત થાય તો પરિણામી સ્થાનાંતર y બરાબર y1 y2 જોવું પડશે ને ભાઈ, તીવ્રતા કેટલી મળે છે. તો y બરાબર, ચલો y1 a cos ઓમેગા t, y2 a cos ઓમેગા t, તો કુલ સ્થાનાંતર કેટલું થઈ જાય? 2a cos ઓમેગા t જેટલું. 2a જે છે આપણો શું છે? કંપ વિસ્તાર છે સાહેબ. અને આપણને ખ્યાલ છે કે તરંગની જે તીવ્રતા છે એ તીવ્રતા I ચલે છે, શું આવે? 2a નો સ્ક્વેર. તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના શું હોય છે? સમપ્રમાણમાં. લાસ્ટ લેક્ચર. તો I ચલે છે, અહીંયા શું થઈ જાય? 4a નો સ્ક્વેર. મતલબ કે સાહેબ અહીંયા આગળ જે પરિણામી તરંગ મળ્યું એનો કંપ વિસ્તાર 2a છે, તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. તો તીવ્રતા કેવી મળે છે? મહત્તમ મળે છે. તીવ્રતા મહત્તમ મળે છે, જેથી કયું વ્યતિકરણ હશે? કહી દેશો. જો તીવ્રતા મહત્તમ થતી હોય તો સહાયક વ્યતિકરણ. કયું વ્યતિકરણ? સહાયક વ્યતિકરણ રચાય છે. તીવ્રતા મહત્તમ થઈ ગઈ મતલબ કે ત્યાં આગળ વ્યતિકરણ કયું હશે? સહાયક હશે. ક્લિયર થાય છે આ વસ્તુ? પરફેક્ટ. ઓકે. હવે આના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ સહાયક વ્યતિકરણ ક્યારે રચાય? તો જ્યારે પદ તફાવત n લેમ્બડા હોય. પદ તફાવત કેટલો હોય? n લેમ્બડા. જો n બરાબર 0 1 2 3 કોઈ પણ લઈ શકો તમે. તો એ વખતે તીવ્રતા હંમેશા મહત્તમ થશે, બરોબર? અને વ્યતિકરણ કયું રચાશે? તો સહાયક વ્યતિકરણ રચાય છે. આપણે એ વસ્તુ લખીએ એના પહેલા તમે આટલી વસ્તુ નોટ કરી લેજો. એ વ્યાખ્યા હું લખાવું છું. અહીંયા એવું લખવું લખજો કે પદ તફાવત S2q S1q બરાબર કેટલો હોય? n લેમ્બડા હોય. પદ તફાવત કેટલો? જ્યારે પદ તફાવત S2q S1q બરાબર n લેમ્બડા હોય ત્યારે પરિણામી તરંગની તીવ્રતા કેવી થાય છે? મહત્તમ થશે. અને કઈ વ્યતિકરણ? સહાયક વ્યતિકરણ રચાય છે. વ્યાખ્યા લખું છું પરંતુ આ સમજાય કે પદ તફાવત કેટલો હોય? કેટલો ભાઈ? n લેમ્બડા. જો n બરાબર તમારે લખવું હોય ને તો અહીંયા લખજો, જો n બરાબર 0 1 2 એમ ગમે તે હોય, બરોબર? 0 હોય તો પદ તફાવત 0, 1 હોય તો લેમ્બડા, 2 હોય તો 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, 5 લેમ્બડા ગમે તે હોય.
તો એ સ્થિતિની અંદર તીવ્રતા મહત્તમ જ થશે અને વ્યતિકરણ કયું હશે? સહાયક વ્યતિકરણ રચાશે. નોટ કરી લો આટલી વસ્તુ. પછી હું સહાયક વ્યતિકરણ ક્યારે રચાય એની શરત લખું. ઓકે, હવે આપણે શરત શું લખી શકીએ છીએ જરા જોજો. પદ તફાવતના સ્વરૂપમાં. પહેલા આપણે પદ તફાવતના સ્વરૂપમાં લખીએ ને પછી કરા તફાવતની અંદર પણ લખીએ છીએ. જરા જુઓ શરત કે શરત શું બને છે. તો શરત એવી છે કે કોઈ બિંદુ આગળ અથવા કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત, કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પથ તફાવત કેટલો હોય? n લેમ્ડા હોય. પથ તફાવત n લેમ્ડા હોય જો n બરાબર 0 1 2 3 એમ ગમે તે હોય. બરોબર છે? તો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પદ તફાવત n લેમ્ડા હોય ત્યારે તે બિંદુ પાસે પરિણામી તરંગની તીવ્રતા કઈ થાય છે? તો મહત્તમ થાય છે. બરોબર છે? ત્યારે તે બિંદુ પાસે અથવા તો સંપાત બિંદુ પાસે પરિણામી તરંગની તીવ્રતા કેવી થશે? મહત્તમ થશે. અને કયું વ્યતિકરણ રચાય છે? તો સહાયક વ્યતિકરણ રચાય છે. વસ્તુ તો એના એ જ થઈ ને. શરત આવી લખાય કે કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પદ તફાવત કેટલો હોય? n લેમ્ડા હોય ત્યારે સંપાત બિંદુ પાસે પરિણામી તરંગની તીવ્રતા કેવી થશે? મહત્તમ. તીવ્રતા મહત્તમ એટલે આપણે કહીએ ને I બરાબર 4a² જેટલી થાય. સંપાત બિંદુ પાસે પરિણામી તરંગની તીવ્રતા જો મહત્તમ થશે અને વ્યતિકરણ કયું રચાશે? તો સહાયક વ્યતિકરણ રચાશે. સમજો છો આખી વસ્તુ? n લેમ્ડા મતલબ કે પદ તફાવત કેટલો હોય? n બરાબર 0 લખો તો પદ તફાવત 0. તમે કહો સાહેબ 0 કઈ રીતે થાય? જરા સમજો. આ s1 આ s2 આ નીકળ્યું q બિંદુ પાસે સંપાત થયા. આ 7 લેમ્ડા આ પણ 7 લેમ્ડા. પદ તફાવત કેટલો થાય? જો s2q s1q 7 લેમ્ડા 7 લેમ્ડા. પદ તફાવત કેટલો? 0. સમજો છો? બરોબર? તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પદ તફાવત n લેમ્ડા હોય. n બરાબર 0 લખો 0 1 લખો લેમ્ડા 2 લખો 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડા 5 લેમ્ડા 6 લેમ્ડા 7 લેમ્ડા ગમે તે હોય. તે વખતે પરિણામી તરંગની તીવ્રતા હંમેશા કેવી થશે? મહત્તમ થશે. અને વ્યતિકરણ કયું રચાશે? તો સહાયક વ્યતિકરણ રચાય છે. ઓકે, હવે કરા તફાવતના સ્વરૂપમાં જો સમજવું હોય તો કઈ રીતે સમજી શકાય? જરા જોજો. કરા તફાવત ના સ્વરૂપે જો આપણે સમજવું હોય તો કરા તફાવત કેટલો થાય? અહીંયા આગળ મેં તમને એવું કહેલું છે કે ભાઈ લેમ્ડા બરાબર તમે 2π લખશો અથવા આ રીતે સમજી જો. એક મિનિટ કે અહીંયા આગળ પદ તફાવત લખું અને અહીંયા હું લખું કરા તફાવત. સમજજો? જે વાત કરી છે હું સ્ટેટમેન્ટ ચેન્જ નહીં કરું કે જો ભાઈ તરંગ લંબાઈ પદ તફાવત કેટલો હોય? લેમ્ડા હોય. સમજાયું ને પેલા સ્ટાર્ટિંગમાં? જો પદ તફાવત લેમ્ડા હોય તો કરા તફાવત કેટલો થાય? સાહેબ 2π થાય. કોઈ કન્ફ્યુઝન નહીં. તો અહીંયા પદ તફાવત કેટલો થાય? તો સહાયક વ્યતિકરણ રચાય. તમે કહ્યું કે સાહેબ પદ તફાવત n લેમ્ડા હોય તો એ વખતે સહાયક વ્યતિકરણ રચાય. તો એ વખતે કરા તફાવત કેટલો હશે? એવું સ્ટેટમેન્ટ બનાવી શકાય. જો પદ તફાવત લેમ્ડા હોય તો કરા તફાવત 2π થાય. જો પદ તફાવત n લેમ્ડા હોય તો કરા તફાવત કેટલો થાય? જરા જુઓ. તો કરા તફાવત ક્રોસ ગુણાકાર n લેમ્ડા ગુણ્યા 2π અપન લેમ્ડા. લેમ્ડા કેન્સલ અથવા તો શું થઈ જાય? n2 લેમ્ડા અથવા તો 2πn. શું થઈ જાય? 2π
2πn અથવા 2n પાઈ લખશો તો પણ ચાલશે, બરોબર, 2πn અથવા તો 2n પાઈ. અલ્યા ભાઈ મતલબ તો એ જ થયો. મેં તમને શું કહ્યું હતું ટૂંકમાં લખીને કે તમારે લેમ્ડા બરાબર શું લખી દેવાના 2π, તો પદ તફાવતનું કન્વર્ટ શેમાં થઈ જાય, કરા તફાવતમાં. જો આપણે પદ તફાવત n લેમ્ડા હતું, લેમ્ડા બરાબર લખો 2π, લેમ્ડા બરાબર જેવા 2π લખો એટલે તરત જ તમને શું મળી જાય, 2n પાઈ મળી જાય. સમજો છો, લેમ્ડા બરાબર 2π લખો તો n તો હતા, લેમ્ડા ની જગ્યાએ 2π લખે તો 2n પાઈ. તો આના ઉપરથી જો સ્ટેટમેન્ટ લખવું હોય, આના ઉપરથી જો શરત લખવી હોય તો શું લખાય, આના જ સ્ટેટમેન્ટ, ખાલી ચેન્જ શું થાય છે જરા જોજો કે કોઈ બિંદુ પાસે સંપાત થતા, કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પદ તફાવત નહીં, હવે કયો તફાવત, વચ્ચેનો કરા તફાવત, વચ્ચેનો કરા તફાવત કેટલો હોય, તમે કહેશો 2n પાઈ જેટલો હોય. કેટલો હોય, 2n પાઈ. જો n બરાબર 0 1 2 3 એમ કોઈ પણ લખી શકો છો, બરોબર. કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો કરા તફાવત કેટલો હોય, 2n પાઈ હોય, ત્યારે સંપાત બિંદુ પાસે પરિણામી તરંગની તીવ્રતા, બાકી સ્ટેટમેન્ટ એમના, પરિણામી તરંગની તીવ્રતા કેવી થશે, મહત્તમ થશે. અને કયું વ્યતિકરણ, તો સહાયક વ્યતિકરણ રચાય છે. આ કરા તફાવતના સ્વરૂપમાં થઈ ગયું. હવે જો અહીંયા સહાયક વ્યતિકરણની શરત પૂરી થઈ ગઈ. મગજમાં એક વસ્તુ ક્લિયર કરો કે જો સહાયક વ્યતિકરણ હોય તો પદ તફાવત કેટલો, n લેમ્ડા. ક્લિયર, પદ તફાવત કેટલો, n લેમ્ડા. જો સહાયક વ્યતિકરણ હોય તો પદ તફાવત n લેમ્ડા અને કરા તફાવત 2n પાઈ, લેમ્ડા બરાબર 2π લખવાના. કરા તફાવત કેટલો થઈ જાય, 2n પાઈ. તો એ વખતે તીવ્રતા કેવી થાય, મહત્તમ, અને વ્યતિકરણ કયું હોય, સહાયક વ્યતિકરણ હશે. તો આ થઈ ગઈ સહાયક વ્યતિકરણની શરતો. ઓકે, આટલી વસ્તુ આની અંદર ધ્યાન રાખવાની છે. હવે આવી વસ્તુ આપણે વિનાશક વ્યતિકરણ માટે પણ ચર્ચા કરીશું કે વિનાશક વ્યતિકરણ માટેની શરતો શું બનશે. એની અંદર એક સામાન્ય છે મેથડ આના જ યુઝ કરીશું, પરંતુ જે રીતે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લીધી હતી એની જગ્યાએ હું અપૂર્ણાંક લઈશ, બીજું કોઈ ફેરફાર નથી. બરોબર, નોટ ડાઉન કરવાની, નોટ કરો. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે ભાઈ વિનાશક વ્યતિકરણ માટેની શરતો કઈ રીતે બની શકે. તો મેથડ એના જ અપનાવીશું, બીજો કોઈ ચેન્જીસ નહીં લાવીએ, એટલે તમને ઈઝીલી ખ્યાલ આવી જશે. તો ચલો એના માટે પણ આપણે બે ઉદ્ગમો વિચારીએ. પહેલું S1 અને બીજું ઉદ્ગમ છે S2. S1 ઉદ્ગમમાંથી નીકળેલું જે પ્રકાશનું કિરણ છે એ Q બિંદુ સુધી પહોંચે છે અને S2 ઉદ્ગમમાંથી નીકળેલું જે પ્રકાશનું તરંગ છે એ પણ Q બિંદુ સુધી પહોંચે છે. હવે આ બંને તરંગો એક સાથે જો Q બિંદુ પાસે સંપાત થાય તો Q બિંદુનું સ્થાનાંતર કેટલું થશે એ આપણે જોઈશું. જો વિનાશક વ્યતિકરણ હશે તો સ્થાનાંતર શૂન્ય થઈ જશે અને તીવ્રતા શૂન્ય થઈ જશે, જેથી વિનાશક વ્યતિકરણ રચાશે. સપોઝ આપણે એવું વિચારીએ કે S1 બિંદુમાંથી જે તરંગ નીકળ્યું એનું જે અંતર છે S1Q એ આપણે ધારી લઈએ 9.75 લેમ્ડા. એક ઉદાહરણ રૂપે હો ભાઈ, 9.75 લેમ્ડા. અને બીજું જે અંતર છે S2Q એ આપણે ધારી લઈએ 7.25 લેમ્ડા. અપૂર્ણાંક સંખ્યા આપણે ધારવાની છે. ઓકે, તો અહીંયા આગળ દેખાય છે એવું કે પહેલું જે તરંગ નીકળે છે એ S1Q બરાબર 9.7 લેમ્ડા અને બીજું જે તરંગ છે S2Q એને કેટલું અંતર કાપવું પડે છે તો 7.25 લેમ્ડા. ઓકે, હવે જરા જુઓ તો પેલાની જેમ જ સૌપ્રથમ પહેલો શું શોધવાનો, પદ તફાવત. તો પદ તફાવત કેટલો થાય ભાઈ, શીખવાડ્યું તમે શું કરવાનું, S2Q S1Q. તો S2Q કેટલા, હા સાહેબ નાનામાંથી મોટું બાદ નહીં કરવાનું, મોટામાંથી નાનું બાદ કરવાનું કહ્યું હતું કારણ કે આ અંતર છે. બરોબર, તો S1Q માઈનસ શું કરીશું S2Q, મોટામાંથી નાનું બાદ. તો 9.75 લેમ્ડા માઈનસ 7.25 લેમ્ડા તો કેટલા થઈ જશે
9.75 લેમ્ડા માઈનસ 7.25 લેમ્ડા એટલે 2.5 લેમ્ડા થઈ જાય. પદ તફાવત કેટલો થયો? 2.5 લેમ્ડા. હવે કરા તફાવત તમે ઈઝીલી મેળવી લેશો. કરા તફાવત માટે મેં તમને શીખવાડ્યું હતું કે સીધા l લેમ્ડા બરાબર 2π લખો. તો 2π લખો તો 5π થઈ જાય. ઓકે, પરંતુ કદાચ આ રીતે પણ મેળવી શકાય. જુઓ અહીંયા પદ તફાવત અને અહીંયા હું લખું કરા તફાવત. આપણે શીખવાડ્યું હતું કે પદ તફાવત જો લેમ્ડા હોય તો કરા તફાવત કેટલો થાય? 2π રેડિયન જેટલો થાય. અહીંયા પદ તફાવત કેટલો છે સાહેબ? 2.5 લેમ્ડા. તો કરા તફાવત કેટલો થશે? ચલો ક્રોસ ગુણાકાર. તો કરા તફાવત બરાબર 2.5 લેમ્ડા ગુણ્યા 2π અપન શું આવશે? લેમ્ડા. તો લેમ્ડા લેમ્ડા કેન્સલ. તો કેટલા થઈ જાય? કરા તફાવત કેટલો થઈ જશે? 5π. 2.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 5π. સિમ્પલ. અલ્યા ભાઈ ખાલી એટલું કરવાનું, લેમ્ડા બરાબર 2π લખવાના એટલે 2.5 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય? 5π થઈ જશે. તો આપણને ખ્યાલ આવી ગયો ભાઈ કે પદ તફાવત અહીંયા આગળ મળે છે 2.5 લેમ્ડા અને કરા તફાવત મળે છે 5π. બરોબર. હવે આ સ્થિતિની અંદર હવે આપણે સ્થાનાંતર શોધવાનો પ્રયત્ન કરીએ. બરોબર. તો સ્થાનાંતર કઈ રીતે મળશે? સૌપ્રથમ આપણે લખીએ S1 ઉદ્ગમ માટે પેલાની જેમ જ. S1 ઉદ્ગમ માટે y1 બરાબર આપણે ધારી લઈએ S1 ઉદ્ગમમાંથી જે તરંગ નીકળ્યું અને જ્યારે Q બિંદુ પર સંપાત થાય તો એના દ્વારા થતું સ્થાનાંતર છે. S1 ઉદ્ગમ દ્વારા થતું સ્થાનાંતર, Q બિંદુનું S1 ઉદ્ગમ દ્વારા થતું સ્થાનાંતર y1 બરાબર a * cos ωt. સપોઝ સમીકરણ. હવે જરા જુઓ, જો હું S2 ઉદ્ગમ માટે વિચારું, જરા હવે ધ્યાન રાખજો. S2 ઉદ્ગમ માટે તો y2 બરાબર કપ વિસ્તાર તો બંનેનો સેમ a * cos. હવે કરા તફાવત કેટલો છે? જરા ધ્યાનથી જુઓ. આ બંને વચ્ચેનો કરા તફાવત મેં શોધેલો છે. કેટલો છે? 5π. બરોબર છે. પરંતુ સાહેબ ωt - 5π લખું કે ωt + 5π લખું તો એના માટે જોવાનું કે કોણ આગળ છે કોણ પાછળ છે. બરોબર. તો જરા જુઓ, આપણે S2 ઉદ્ગમની વાત કરી રહ્યા છીએ. આ S1 માટે તો મેં ધારી લીધા a * cos ωt. S2 ઉદ્ગમ માટે વાત છે. તો S2 ઉદ્ગમને જે તરંગ નીકળ્યું એને Q બિંદુ સુધી પહોંચવા માટે કેટલું અંતર? 7.25 લેમ્ડા. આને કેટલું અંતર? 9.75 લેમ્ડા. તો વધુ અંતર કયું? આ ઓછું અંતર છે. આ અંતર કેવું છે? ઓછું. થોડુંક નાનું બતાવીએ એટલે તમને ખ્યાલ આવે. આ અંતર કેવું છે? ઓછું છે. એટલે આ ઝડપી પહોંચી જશે. આ પહેલું પહોંચશે અને આ કેવું પહોંચશે? લેટ પહોંચશે. બરોબર. જો આ પહેલા પહોંચી જતું હોય, કારણ કે આ અંતર ઓછું એટલે આ પહેલા પહોંચશે ને. બરોબર. એટલે પહેલા પહોંચી જતું હોય તો પ્લસ આવે, લેટ પડતું હોય પાછળ પહોંચતું હોય તો માઈનસ આવે. આ પહેલા પહોંચી જાય છે એટલા માટે a * cos ωt પ્લસ કરા તફાવત કેટલો? 5π. લેટ પડ્યું હોય તો આપણે શું લખોત? -5π. કોઈ કન્ફ્યુઝન નહીં. બરોબર. કારણ કે આ પહેલું પહોંચી જશે અને આ લેટ પડશે. જો આપણે અહીંયા 5π નો કરા તફાવત બતાવો હોત તો આપણે શું લખોત? a * cos ωt - 5π લખવા પડત. તમે કહેશો કેમ? કારણ કે આ લેટ પહોંચવાનું છે. જુઓ, કારણ કે આ અંતર વધુ છે એટલે આ પાછળ પહોંચશે અને આ પહેલું પહોંચી જશે. એટલે આ લેટ પડે છે એટલા માટે અહીંયા જો 5π નો આપણે કરા તફાવત બતાવો હોત તો ωt - 5π લખવા પડત. સમજો છો? જો આ લેટ પહોંચવાનું છે કારણ કે આ અંતર વધુ તો અહીંયા ωt - 5π લખવા પડે જો લખવા હોય તો, અને અહીંયા ωt લખવાની. બરોબર છે. પરંતુ મેં એવું વિચારેલું છે કે આ જે તરંગ નીકળ્યું એ y1 બરાબર a * cos ωt. તો S2 ઉદ્ગમ માટે આ પહેલા પહોંચી જશે, પહેલું પહોંચી જશે કારણ કે અંતર ઓછું છે. તો મેં એના માટે શું કર્યું? +5π. ωt + 5π જે કરા તફાવત છે. ઓકે. પાછા અહીંયા પદ તફાવત ના લખતા, અહીંયા ખૂણાનો ફેરફાર છે એટલે કરા તફાવત કેટલો લખવાનો? ωt + 5π. ઓકે. હવે જરા જુઓ કે અહીંયા આગળ આ કયા ચરણમાં પડશે ભાઈ? 5π + ωt સમજો, વચ્ચે પ્લસની નિશાની, કોઈ પ્રોબ્લેમ નહીં. 5π + ωt લખશો તો પણ વાંધો નહીં. બરોબર છે. કયા ચરણમાં પડશે એ મહત્વની વસ્તુ. તો ફરીથી એના એ વસ્તુ જુઓ, અહીંયા 0, અહીંયા π/2 એ તો ખ્યાલ છે તમને. અહીંયા કેટલા આવશે? π
અને અહીંયા પાછા કેટલા આવે 2 પાઈ 4 પાઈ 6 પાઈ આ તરફ 3 પાઈ 5 પાઈ બધી એકી સંખ્યાઓ આ તરફ બેકી સંખ્યાઓ તમને બધાને ખબર છે પહેલા ચરણમાં સાહેબ બધા ધન બીજા ચરણમાં sin અને cosec ધન sin cos tan sin નો વિરોધી cosec બરોબર ત્રીજા ચરણમાં tan અને cot ધન અને ચોથા ચરણમાં all stc cos અને sec ધન ખબર છે બધાને હા સાહેબ ખબર છે ઓકે હવે જરા જો ઓમેગા t 5 પાઈ અથવા તો 5 પાઈ ઓમેગા t 5 પાઈ કેટલા છે ભાઈ આ રે સાહેબ 5 પાઈ ની અંદર ઓમેગા t જેટલો ખૂણો ઉમેરવાનો એટલે અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે 5 પાઈ થાય સમજો છો ને ભાઈ આની અંદર કોઈ કન્ફ્યુઝન નહીં બરોબર અહીંયાથી અહીંયા સુધીનું આ અંતર એક વખત નહીં હો આમથી આમ થઈ સમજો અહીંયા 2 પાઈ થાય એના પછી અહીંયા 3 પાઈ પાછા અહીંયા આગળ 4 પાઈ અને અહીંયા આવે એટલે 5 પાઈ આ 5 પાઈ ઓમેગા t એટલે અહીંયા કયો હશે આ રીતનો ખૂણો બનતો હશે 5 પાઈ ઓમેગા t છે એટલે અહીંયા આગળ કંઈક હશે કયા ચરણમાં પડે સાહેબ ત્રીજા ચરણમાં કોણ ધન હોય તો tan અને cot ધન હોય cos તો કેવા હોય ઋણ હોય સમજો ત્રીજા ચરણની અંદર આ ખૂણો પડે છે ઓમેગા t 5 પાઈ એટલે 5 પાઈ અહીંયા પ્લસ ઓમેગા t ગુણો એટલે આ ચરણમાં ત્રીજા ચરણમાં આવે અને ત્રીજા ચરણમાં cos કેવા હોય ઋણ હોય તમને દેખાય છે જો cos ઋણ હોય તો y2 બરાબર આપણું સૂત્ર બનશે -a cos ઓમેગા t સમીકરણ નંબર 2 સમજ્યા આખી વાત આ માઈનસ થઈ ગયા કારણ કે ત્રીજા ચરણમાં આ ખૂણો પડે છે બરોબર તો આ સ્થિતિની અંદર જો આપણે પરિણામી સ્થાનાંતર લખીએ તો y બરાબર y1 y2 તો y બરાબર ચલો y1 કેટલા a cos ઓમેગા t y2 કેટલા -a cos ઓમેગા t તો પરિણામી સ્થાનાંતર કેટલું થઈ ગયું 0 તો ચોક્કસપણે તીવ્રતા પણ કેટલી હોય 0 જો સ્થાનાંતર 0 હોય તો પરિણામી તરંગની તીવ્રતા પણ કેટલી 0 થઈ જશે જેથી કયું વ્યતિકરણ રચાશે તો વિનાશક વ્યતિકરણ રચાશે y બરાબર 0 તેથી તીવ્રતા I બરાબર 0 થશે અને કયું વ્યતિકરણ રચાશે તો વિનાશક વ્યતિકરણ રચાશે કારણ કે તીવ્રતા 0 હોય તો વ્યતિકરણ કયું હોય વિનાશક હોય હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે પદ તફાવત જે છે એ 2.5 લેમ્ડા લીધેલો છે બરોબર પરંતુ આપણે એનું એક વ્યાપક સ્વરૂપ લખીશું અને વ્યાપક સ્વરૂપ શું બને છે એ જરા સમજવાનો પ્રયત્ન કરજો બરોબર તો એના માટે આપણે એવું લખી શકીએ જરા જુઓ કે પદ તફાવત જે છે સ્ટેટમેન્ટ સાંભળજો પદ તફાવત s1q s2q બરાબર કેટલો હોય તો n + 1/2 લેમ્ડા જેટલો હોય કેટલો હોય n + 1/2 લેમ્ડા જેટલો હોય તો એ સ્થિતિની અંદર સ્થાનાંતર 0 થશે અને તીવ્રતા પણ 0 થશે એટલે કે વ્યતિકરણ કયું હશે વિનાશક હશે જરા જુઓ n બરાબર તમે 0 1 2 3 એમ ગમે તે લખી શકો સપોઝ n બરાબર 0 લખો તો 1/2 * લેમ્ડા એટલે 0.5 લેમ્ડા હોય પદ તફાવત અથવા તો n બરાબર 1 લખો તો 2 * 1 + 1 એટલે 3/2 1.5 લેમ્ડા હોય જો 2 લખીએ તો આ મળી જશે જો 2 દુ 4 4 + 1 5 5/2 એટલે 2.5 લેમ્ડા હોય તો એ વખતે હંમેશા તીવ્રતા કેટલી થશે 0 થશે અને વ્યતિકરણ કયું હશે તો વિનાશક હશે તો અહીંયા જરા જો આને આ રીતે પણ લખી શકાય હો આ રીતે પણ લખી શકાય જો અહીંયા ગુણી કાઢીએ તો 2n + 1/2 થઈ જાય 2 આપણે બહાર કાઢી લઈએ તો લેમ્ડા/2 લખાય કોઈ કન્ફ્યુઝન નહીં 2n + 1/2 લેમ્ડાના છેદમાં લખીએ તો 2n + 1 * લેમ્ડા/2 હોય તો તીવ્રતા I બરાબર 0 થશે જેઓ કયું વ્યતિકરણ રચાશે વિનાશક વ્યતિકરણ રચાય છે જો કયું વ્યતિકરણ રચાશે તો વિનાશક વ્યતિકરણ રચાશે ખ્યાલ આવ્યો આની અંદર હવે હું સમજાવું છું કે વસ્તુ કઈ રીતે બને છે શરત આ છે
કે પદ તફાવત કેટલો હોય તો 2n + 1 * λ/2 હોય તો તીવ્રતા હંમેશા શૂન્ય થાય, બરોબર. જો n બરાબર તમે ગમે તે લખી શકો, જો n બરાબર તમારે લખવા હોય ને, જો n બરાબર 0 1 2 એમ ગમે તે આપશે, બરોબર છે. 2n + 1 * λ/2 હોય પદ તફાવત તો તીવ્રતા હંમેશા શૂન્ય થાય અને વ્યતિકરણ કયું રચાય તો વિનાશક વ્યતિકરણ રચાય છે. એ લખું છું વ્યાખ્યા કે કઈ રીતે વ્યાખ્યા લખી શકાય. પહેલા આ વસ્તુ નોટ કરી લો, નોટ કરવાને. ઓકે, હવે જરા જુઓ કે શરત શું લખાય છે. પદ તફાવતના સ્વરૂપમાં આપણે લખીએ છીએ પહેલા કે કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પદ તફાવત કેટલો હોય ભાઈ? તમે આ લખો n + 1/2 લેમ્ડા હોય અથવા તો 2n + 1 * λ/2 રાખો. આ વધારે યાદ રહે એવું સરળ રહેશે. તો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો પદ તફાવત 2n + 1 * λ/2 હોય જ્યાં n બરાબર 0 1 2 3 એમ ગમે તે 2n + 1 * λ/2 હોય તો પરિણામી તરંગની તીવ્રતા કેટલી થશે ભાઈ? શૂન્ય થશે. અને વ્યતિકરણ કયું રચાય છે? વિનાશક વ્યતિકરણ રચાય છે, બરોબર છે. કે ભાઈ પદ તફાવત કેટલો થવો જોઈએ તો 2n + 1 * λ/2. જો પદ તફાવત 2n + 1 * λ/2 હોય તો તીવ્રતા હંમેશા શૂન્ય થાય અને વ્યતિકરણ કયું રચાય તો વિનાશક વ્યતિકરણ રચાય છે. ઓકે, હવે જો કદાચ કરા તફાવતના સ્વરૂપે લખવું હોય, કરા તફાવતના સ્વરૂપે જો આપણે સરળ લખવી હોય તો શું થાય જરા જોજો. કરા તફાવતના સ્વરૂપે જો સરળ લખવી હોય તો કઈ રીતે લખી શકાય? તો કરા તફાવત પહેલા થાય કેટલો જરા વિચારી લો. કરા તફાવત બરાબર પદ તફાવત જે છે એ કેટલો છે? 2n + 1 * λ/2. મેં તમને એવું કહ્યું હતું λ બરાબર 2π લખો, કરા તફાવત મળી જશે, બરોબર છે. કરા તફાવત શોધવો હોય તો કેટલો થઈ જાય જુઓ, 2n + 1 * λ/2 છે ને, તો 2n + 1 * λ બરાબર શું લખવાનું? 2π/2. બરોબર. શું કર્યું ખ્યાલ આવે ને? આ જે છે આપણો પદ તફાવત છે, બરોબર. આ જે છે આપણો પદ તફાવત છે. જો કરા તફાવત આપણે મેળવવો હોય તો એના માટે ખાલી લેમ્ડા બરાબર શું લખવાના? 2π. અથવા પેલી રીતે પણ તમે બનાવી શકો કે ભાઈ લેમ્ડા જેટલો પદ તફાવત હોય તો કરા તફાવત 2π થાય. તો હવે પદ તફાવત કેટલો? 2n + 1 * λ/2. તો કરા તફાવત કેટલો? એ મોટું થઈ જાય. પરંતુ શોર્ટમાં મેં શીખવાડેલું છે કે પદ તફાવતના સૂત્રની અંદર લેમ્ડા બરાબર 2π લખો એટલે તરત જ તમને કરા તફાવત મળી જશે. કેટલો? 2n + 1π. કેટલો? કરા તફાવત 2n + 1π. તો હવે આના ઉપરથી તમે કરા તફાવત પરથી જો શરત લખવી હોય તો શરત શું લખાય જરા જુઓ કે કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગો વચ્ચેનો કરા તફાવત કેટલો હોય? 2n + 1π હોય જ્યાં n બરાબર 0 1 2 એમ 3 ગમે તે હોય. n બરાબર 0 લખો તો π, 1 લખો તો 3π, 2 લખો તો 5π, 7π એમ બધી એકી સંખ્યાઓ આવશે. ખ્યાલ આવે છે ને? 5 લખો તો 11π, 6 લખો તો 13π એમ બધી સંખ્યાઓ મળશે. જો n બરાબર 0 1 2 3 એમ ગમે તે હોય તો પરિણામી તરંગની તીવ્રતા કેટલી થશે? શૂન્ય થાય છે. અને કઈ વ્યતિકરણ રચાય છે તો વિનાશક વ્યતિકરણ રચાય છે.
બાકી સ્ટેટમેન્ટ આના જ છે બરોબર. ખાલી અહીંયા આગળ જે પદ તફાવત હતો એની જગ્યાએ વચ્ચેનો શું લખવાનો કળા તફાવત બરોબર. બાકી કોઈ ડિફરન્સ નથી. તો આની અંદર યાદ રાખવાનું શું યાદ રાખવાનું કે ભાઈ વિનાશક વ્યતિકરણ ક્યારે રચાય જ્યારે પદ તફાવત કેટલો હોય 2n + 1 * λ/2. મગજમાં ક્લિયર કરો. પદ તફાવત કેટલો હોય 2n + 1 * λ/2 અને કળા તફાવત કેવો હોય તો 2n + 1 * π. ખ્યાલ આવી ગયો આની અંદર. તો આ રીતે વિનાશક વ્યતિકરણની શરત તમે લખી શકો છો. મોસ્ટ IMP થિયરીઓ છે બંનેની અને JEE નીટ માટે પણ એટલી જ મહત્વની છે. એટલે આ બંને થિયરીઓ વ્યવસ્થિત સમજો અને જાતે પ્રયત્ન કરો આને બનાવવાનો, તો તમે આને એક્ઝેક્ટ સમજી શકશો અને એની શરતો ખાસ મોઢે રાખવાની. JEE નીટ માટે તો તમારે શરતો જ યાદ રાખવાની કે પદ તફાવત કેટલો હોય અને કળા તફાવત કેટલો હોય તો સહાયક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત કેટલો હોવો જોઈએ અને કળા તફાવત કેટલો હોવો જોઈએ. આ 4 સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાના રહેશે. ઓકે, બોર્ડ માટે થિયરી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ કરી લો આને. ઓકે, હવે આપણે ક્વેશ્ચન બનાવેલો છે કે બે તરંગો વચ્ચેનો કળા તફાવત કેટલો હોય phi હોય તો પરિણામી તરંગની તીવ્રતાનું સૂત્ર શું બની શકે છે એની થોડીક આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે વિચારીએ કે ધારો કે જે પ્રથમ તરંગ છે એના દ્વારા કોઈ કણનું જે સ્થાનાંતર છે એ y1 = a * cos ωt જેટલું છે બરોબર. આપણે બે તરંગો વિચારવાના છે આ રીતના, એક S1 ઉદ્ગમનું અને એક S2 ઉદ્ગમનું. આ પહેલું તરંગ અને આ બીજું તરંગ. આ બંને તરંગો સપોઝ Q બિંદુ પાસે સંપાત થાય છે અને આ બંને તરંગો વચ્ચેનો જે કળા તફાવત છે એ કેટલો છે phi જેટલો છે. સપોઝ આ પહેલું તરંગ છે જેના દ્વારા Q કણનું જે સ્થાનાંતર છે એ y1 = a * cos ωt છે. જો બીજા ઉદ્ગમ દ્વારા થતું જે સ્થાનાંતર છે એ y2 બરાબર લખવું હોય તો a * cos ωt પ્લસ શું લખવામાં આવશે phi. કારણ કે આ બંને તરંગ વચ્ચેનો કળા તફાવત કેટલો છે phi જેટલો છે. ઓકે, તો આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. ખ્યાલ આવી ગયો ને આપણે સ્ટેટમેન્ટ શું બનાવ્યું છે. બે ઉદ્ગમ છે, આકૃતિ દોરવી હોય તમે દોરી શકો છો. પ્રથમ ઉદ્ગમ જે છે એની અંદરથી નીકળતું જે તરંગ છે Q કણ પર સંપાત થાય. જેવું સંપાત થાય તો Q કણનું જે સ્થાનાંતર છે એ y1 = a * cos ωt જેટલું થાય છે અને જે S2 ઉદ્ગમ છે એના દ્વારા Q કણનું જે સ્થાનાંતર છે એ y2 = a * cos ωt પ્લસ શું આવશે phi. ωt પ્લસ phi કેમ ભાઈ? કારણ કે બંને તરંગ વચ્ચેનો કળા તફાવત આપણને કેટલો ગયેલો છે phi જેટલો. ઓકે, તો આ બે સૂત્રો બને. હવે પરિણામી તરંગની જે તીવ્રતા છે એ આપણે શોધવી હોય તો y = y1 પ્લસ શું આવશે y2. તો પરિણામી તરંગની તીવ્રતા y બરાબર ચલો y1 કેટલા a * cos ωt પ્લસ y2 કેટલા આવશે a * cos ωt પ્લસ શું આવશે phi. ઓકે, બંનેમાંથી કોમન શું નીકળે છે તો સાહેબ a કોમન નીકળી જાય તો પરિણામી સ્થાનાંતર y બરાબર a કોમન નીકળી જાય. આ પદને આપણે આગળ લખીએ તો cos ωt પ્લસ phi બરોબર વત્તા શું આવશે cos ωt. ખ્યાલ આવે ને? આપણે આ બંને પદોમાંથી a કોમન કાઢે તો અહીંયા શું વધ્યું cos ωt એને પાછળ લખેલા છે અને અહીંયા શું વધ્યું cos ωt પ્લસ phi એને આપણે આગળ લખેલા છે. બીજો કોઈ ફેરફાર નથી. ઓકે, હવે જરા જુઓ કે અહીંયા c પ્લસ c છે, c પ્લસ c 2cc થશે, પરંતુ એનું જે સૂત્ર છે એ તમને યાદ હોવું જોઈએ. એ સૂત્ર હું અહીંયા લખું છું કે સપોઝ આ જે છે એ આપણો a છે અને આ જે છે આપણો b છે. તો એના માટે આપણે સૂત્ર એવું લખી શકીએ કે cos a પ્લસ cos b હોય તો એનું સૂત્ર બનશે 2cos a પ્લસ b ભાગ્યા 2 cos a માઈનસ b ભાગ્યા શું આવશે 2. આવું સૂત્ર બનશે. બસ આ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. આ કૌંસની અંદર જો અહીંયા cos a પ્લસ cos શું છે b તો એનું સૂત્ર બનશે 2cos a પ્લસ b ભાગ્યા 2 cos a માઈનસ b ભાગ્યા 2. ઓકે, હવે જરા જુઓ કે પરિણામી સ્થાનાંતર y બરાબર એ તો કોન્સ્ટન્ટ જે બહાર નીકળી જશે બહાર જ છે. ચલો આનું આપણે વિસ્તરણ આ મુજબ કરવાનું છે તો 2 cos ચલો a પ્લસ b ભાગ્યા 2
a પ્લસ b તો ઓમેગા t પ્લસ ફાઈ પ્લસ ઓમેગા t ભાગ્યા શું આવશે 2 ખબર પડી a પ્લસ b ભાગ્યા 2 ઇન્ટુ cos a માઇનસ b ભાગ્યા 2 ચલો a બરાબર કેટલા ઓમેગા t પ્લસ ફાઈ માઇનસ b બરાબર કેટલા ઓમેગા t ભાગ્યા શું આવશે 2 કૌંસ પૂરો બરોબર સૂત્ર મુજબ આપણે લખી કાઢ્યું છે તો અહીંયાથી ઓમેગા t કેન્સલ થઈ જાય જે વધ્યું એ લખવાનું તો પરિણામી સ્થાનાંતર y બરાબર a કૌંસની અંદર ચલો 2 * cos અહીંયા શું થશે ભાઈ ઓમેગા t પ્લસ ઓમેગા t કેટલા થઈ જાય 2 ઓમેગા t પ્લસ 5 ભાગ્યા શું આવશે 2 * cos અહીંયા શું આવશે 5/2 એટલા જ વધ્યા ને અહીંયા તો 5/2 ઓકે હવે જરા જુઓ આ આકૃતિ દોરજો તમે હવે આપણે પરિણામી સ્થાનાંતર જો લખીએ તો પરિણામી સ્થાનાંતર શું મળે છે જરા જુઓ y બરાબર ચલો 2a એને અંદર ગુણી કાઢીએ તો અહીંયા આગળ સૂત્ર કઈ કેવું બની જશે 2a * cos 5/2 આગળ લખીએ 2a * cos 5/2 * cos 2 ઓમેગા t પ્લસ 5 ભાગ્યા શું આવશે 2 થઈ જશે આવું સૂત્ર બની શકે આપણે આને આગળ લખ્યા છે આને પાછળ લખેલા છે તો પરિણામી સ્થાનાંતર y બરાબર 2a * cos 5/2 * cos ચલો બે સ્વતંત્ર લખીએ બંનેને તો અહીંયા આગળ શું થઈ જશે તો 2 ઓમેગા t/2 2 કેન્સલ એટલે અહીંયા શું થઈ જાય ઓમેગા t પ્લસ અહીંયા સ્વતંત્ર લખીએ તો શું આવશે 5/2 આવું સૂત્ર બનશે બે જે છે બંનેને સ્વતંત્ર લખ્યા તો અહીંયા દૂર થઈ ગયા તો શું વધે ઓમેગા t પ્લસ 5/2 હવે જરા જુઓ આની અંદર આ જે પહેલું પદ છે એ આપણો કંપ વિસ્તાર છે એમ્પ્લિટ્યુડ y બરાબર a * cos ઓમેગા t પ્લસ 5 વાળું સૂત્ર તો આ જે પ્રથમ પદ આવે છે આ એ આપણો શું આવે છે કંપ વિસ્તાર અને તમને યાદ છે કે તરંગની જે તીવ્રતા છે એ તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો શું આવે સ્ક્વેર તીવ્રતા જે છે કંપ વિસ્તારના વર્ગના શું હોય છે સમપ્રમાણમાં તો I ચલે છે ચલો આ કંપ વિસ્તારનો સ્ક્વેર કરજો આનો સ્ક્વેર કરો તો શું થશે 4a નો સ્ક્વેર * cos સ્ક્વેર 5/2 આવું સૂત્ર બનશે જો આ શરતનું પાલન થાય તો એ વખતે સહાયક વ્યતિકરણની રચના થતી હોય છે હવે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ કઈ સ્થિતિમાં રચાશે એ વસ્તુ જરા સમજાવી દઉં જો સહાયક વ્યતિકરણની રચના કરવી હોય કયું વ્યતિકરણ તો સહાયક વ્યતિકરણની જો રચના કરવી હોય તો એના માટે જે phi નું મૂલ્ય છે એ phi નું મૂલ્ય ક્યાં તો 0 હોઈ શકે અથવા તો 2π હોઈ શકે 4π હોઈ શકે 6π હોઈ શકે એમ કોઈ પણ બેકી સંખ્યામાં હોઈ શકે 0 2π 4π 6π 8π એવું ગમે તે હોઈ શકે તો એ વખતે cos સ્ક્વેર 0 એટલે 1 થઈ જાય કિંમત બરોબર છે તો એ વખતે તમે સમજી શકો છો કે તીવ્રતા કેવી થશે મહત્તમ I જે છે તીવ્રતા એ કેવી થાય મેક્સિમમ અને વ્યતિકરણ કયું રચાશે સહાયક વ્યતિકરણ કયું રચાય સહાયક વ્યતિકરણ રચાય જો વિનાશક વ્યતિકરણની હું વાત કરું તો વિનાશક વ્યતિકરણ ક્યારે રચાય તો આ જે phi છે એની જગ્યાએ આપણે phi બરાબર સપોઝ π હોય 3π હોય 5π હોય 7π હોય 9π હોય એમ એકી સંખ્યામાં હોય તો એ વખતે દરેક વખતે તીવ્રતા જે છે એ કેટલી થઈ જાય શૂન્ય થઈ જશે અને તીવ્રતા જો શૂન્ય થાય તો વ્યતિકરણ કયું હશે વિનાશક વ્યતિકરણ રચાય છે ખ્યાલ આવ્યો આની અંદર તો આ શરતો છે અને બહુ સિમ્પલી આપણે આને સમજવાની છે કે આપણે વિચારવાનું શું છે તો અહીંયા આગળ મેં કહ્યું એમ બે ઉદ્ગમો વિચારવાના એક S1 અને બીજું S2 S1 માંથી નીકળેલું જે તરંગ છે એ Q બિંદુ આગળ સંપાત થાય છે S2 માંથી નીકળેલું તરંગ પણ Q બિંદુ આગળ સંપાત થાય છે અને પરિણામી તરંગની તીવ્રતા આપણે શોધવાની છે તો એના માટે મેં વિચાર્યું છે કે બંને તરંગો વચ્ચે જે કરા તફાવત છે કેટલો છે phi જેટલો તો મેં પહેલા તરંગનું વિચાર્યું y1 બરાબર a * cos ઓમેગા t બીજા તરંગ માટે y2 બરાબર a * cos ઓમેગા t પ્લસ phi વિચાર્યું કારણ કે કરા તફાવત કેટલો છે phi જેટલો હવે પરિણામી તરંગની તીવ્રતા શોધવા માટે પરિણામી સ્થાનાંતર શોધવા માટે y બરાબર y1 પ્લસ શું કર્યા y2 પછીનું કામ સિમ્પલ છે
આ y1 વત્તા y2 એ કોમન કાઢો તો આવું સૂત્ર મળશે. આનું વિસ્તરણ આપણે આના ઉપરથી કરવાનું છે. cos a + cos b બરાબર 2 cos a + b ભાગ્યા 2 cos a - b ભાગ્યા 2. સિમ્પલી સાદુરૂપ આપો. સાદુરૂપ આપશો તો તમને આવું સૂત્ર મળશે. આની અંદર જે આ પહેલું પદ આવે છે 2a * cos π/2 એ આપણા તરંગનો પરિણામી તરંગનો શું છે કંપ વિસ્તાર. અને એના ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ તીવ્રતા જે છે એ કંપ વિસ્તારના વર્ગના શું હોય છે સમપ્રમાણમાં હોય છે. તો I ચલે છે આનો સ્ક્વેર કરીએ તો 4a² * cos² π/2. હવે તમને યાદ છે કે તીવ્રતા જે છે એ 4 ગણી ક્યારે થાય? 4 ગણી ક્યારે થાય મેં તમને કહેલું છે સહાયક વ્યતિકરણ હોય તો સહાયક વ્યતિકરણ માટેની આ શરત ખાસ યાદ રાખવાની છે કે ભાઈ સહાયક વ્યતિકરણ ક્યારે રચાશે કે જ્યારે phi બરાબર 0 હોય, 2π હોય, 4π હોય, 6π હોય. બરોબર છે. આ દરેકે દરેક સહાયક વ્યતિકરણની જે શરતો જોઈ હતી ને આપણી બસ એના ઉપરથી જ આવે છે. બરોબર. તમને જો યાદ હોય તો 2n + 1π ઉપરથી આપણે આગળ વધતા હતા. બરોબર. બસ એના જ ઉપરથી અહીંયા આગળ તમારે ચર્ચાઓ કરવાની છે કે સહાયક વ્યતિકરણ ક્યારે રચાય તો જ્યારે phi બરાબર 0, 2π, 4π, 6π વગેરે હોય તો તીવ્રતા મહત્તમ થઈ જાય અને વ્યતિકરણ કયું હશે સહાયક. અને વિનાશક વ્યતિકરણની વાત હોય તો phi બરાબર કેટલા હોય π હોય, 3π હોય, 5π, 7π અથવા તો 9π. તો એ વખતે વિનાશક વ્યતિકરણ રચાય છે. ઓકે. આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. નોટ કરી લેવાની. નોટ કરી લો. ખૂબ જ મહત્વની વસ્તુ છે આ પણ. ઓકે. હવે બે સરસ વ્યાખ્યાઓ છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન લાઇનર ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવી વ્યાખ્યાઓ અને એમસીક્યુ ની અંદર પણ અહીંયાથી ક્વેશ્ચન નીકળી શકે છે. તો એની અંદર પહેલો છે ઉદ્ગમોના મુખ્ય બે પ્રકાર છે સુસંબંધ ઉદ્ગમ અને અસુસંબંધ ઉદ્ગમ. સુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય? તો જે ઉદ્ગમોની અંદર તરંગો સમાન કરામાં દોલનો કરતા હોય અને કરા તફાવત સમય સાથે બદલાતો ન હોય એટલે કે અચર રહેતો હોય તો એવા ઉદ્ગમોને શું કહેવામાં આવે છે? સુસંબંધ ઉદ્ગમો કહે છે. મેં અહીંયા વ્યાખ્યા લખેલી છે કે જો બંને ઉદ્ગમો સમાન કરામાં દોલન કરતા હોય અથવા તેમના દોલનોની કરાનો તફાવત સમય સાથે અચર રહેતો હોય. જરા સ્ટેટમેન્ટ સાંભળજો. જો બંને ઉદ્ગમો સમાન કરામાં દોલન કરતા હોય અથવા તેમના દોલનોની કરાનો તફાવત સમય સાથે કેવો રહેતો હોય? અચર રહેતો હોય તો તેવા ઉદ્ગમોને શું કહેવામાં આવે છે? સુસંબંધ ઉદ્ગમો કહે છે. વ્યાખ્યા યાદ રાખજો કે જો બંને ઉદ્ગમો સમાન કરામાં દોલન કરતા હોય અથવા તેમના દોલનોની કરાનો તફાવત સમય સાથે કેવો રહેતો હોય? અચર રહેતો હોય. દોલનોની કરાનો તફાવત અચર રહેતો હોય મતલબ સપોઝ બે તરંગો છે y1 બરાબર a * cos ωt અને y2 બરાબર છે a * cos ωt + phi. હવે આ બંને વચ્ચે કરાનો તફાવત કેટલો? phi જેટલો થાય. કોઈ પણ સમયે આ કરા તફાવત જે છે અચળ જ રહેશે, ચેન્જ થવાનો નથી. તો એવા ઉદ્ગમોને શું કહેવામાં આવશે? સુસંબંધ ઉદ્ગમો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને વન લાઇનર ક્વેશ્ચન ગણી શકાય. સુસંબંધ ઉદ્ગમો જે છે સ્થિત વ્યતિકરણ રચે છે. સ્થિત વ્યતિકરણ તમે કોને કહેશો? તો એની તીવ્રતા સમય સાથે બદલાતી નથી. સ્થિત વ્યતિકરણ રચે છે અને એના ઉપરથી આપણે જોઈશું કે મહત્તમ અને ન્યૂનતમના જે સ્થાનો છે એ પણ ચેન્જ થતા નથી. આપણે જોઈશું કે મહત્તમ અને ન્યૂનતમ શું છે. બરોબર. આ ધ્યાન રાખજો. તો કયા ઉદ્ગમો સ્થિત વ્યતિકરણની રચના કરે છે? એમસીક્યુ ની અંદર પૂછી શકાય. કયા ઉદ્ગમો સ્થિત વ્યતિકરણની રચના કરે છે? તો કયા? સુસંબંધ ઉદ્ગમો. બરોબર છે. બીજી વસ્તુ કે સ્થિત વ્યતિકરણ માટે બંને ઉદ્ગમો કેવા હોવા જરૂરી છે? તો સુસંબંધ હોવા જરૂરી છે. યાદ રાખજો આ એમસીક્યુ છે ભાઈ કે સ્થિત વ્યતિકરણ માટે બંને ઉદ્ગમો કેવા? સુસંબંધ હોવા જરૂરી છે અને કંપ વિસ્તાર પણ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો વ્યાખ્યા અને આ બંને ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત યાદ રાખવાના. સિમ્પલ છે ભાઈ. કોઈ યાદ રાખવાનું હું નથી માનતો કે કોઈ તકલીફ પડે. બરોબર. જો બંને ઉદ્ગમો સમાન કરામાં દોલન કરતા હોય અથવા
તેમના દોલનોની કરાનો તફાવત સમય સાથે કેવો રહેતો હોય, અચળ રહેતો હોય, તો તેવા ઉદ્ગમોને શું કહેવાય, સુસંબંધ ઉદ્ગમો. સ્થિત વ્યતિકરણની રચના કરે છે, મેં લખેલું છે, બરોબર. એના પછી અસુસંબંધ ઉદ્ગમો, એની વ્યાખ્યા શું છે જરા જુઓ. જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કરા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો હોય. બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કરા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો હોય, બરોબર. કે સમય સાથે જે કરા તફાવત છે એ ખૂબ જ ઝડપથી જો બદલાતો હોય તો એવા ઉદ્ગમોને શું કહેવાય, અસુસંબંધ ઉદ્ગમો કહે છે, બરોબર. એની સરેરાશ તીવ્રતા શોધવી હોય તો આપણે હાલ સૂત્ર દાળવ્યું હતું ને કે I બરાબર શું થાય 4I0 * cos² 5/2. હવે સરેરાશ તીવ્રતા લેવી હોય તો સરેરાશ તીવ્રતા I બરાબર 4I0 તો અચળ હોય, cos² 5/2 નું આપણે સરેરાશ લઈ દઈએ તો cos² 5/2 એની સરેરાશ કિંમત કેટલી થાય, આગળ શીખ્યા હતા આપણે આગળના ચેપ્ટરોમાં, કેટલી થાય 1/2. તો મેં કિંમત એપ્લાય કરી, I બરાબર પરિણામી તીવ્રતા, આ જે છે આપણી શું છે, પરિણામી તીવ્રતા. I બરાબર શું થઈ જાય 4I0 * શું થઈ જાય 1/2, બે કેન્સલ, તો પરિણામી તીવ્રતા કેટલી થઈ જાય 2I0. શું થઈ જશે 2I0. ખ્યાલ આવી ગયો આની અંદર, બરોબર. તો તમારે જસ્ટ આની અંદર વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, એમસીક્યુ આની અંદરથી નીકળી શકે, એટલે ખાસ મહત્વની વસ્તુ છે. વ્યાખ્યાઓ મોઢા કરી દેજો ભાઈ, અને એમસીક્યુ જે નીકળે એવા છે એ પણ જોઈ લેજો. ચોક્કસપણે અહીંયાથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે, નોટ કરવાની.